ઇન્દોરમાં થયેલા જળકાંડ જેવો જ કાંડ અમદાવાદના થલતેજ, ગોતા અને ઘાટલોડિયામાં થવાની શક્યતા। 19 સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ। થોડા સમય પહેલા ઇન્દોરમાં થયેલા જળકાંડ જેવી સ્થિતિ અમદાવાદના ઘાટલોડિયામાં સર્જાઈ છે। 7 થી વધુ સોસાયટીમાં પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં 500 થી 600 જેટલા લોકો ઝાડા ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। 4 દિવસથી સ્થાનિક રહેવાસીઓ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ તંત્રએ ફરિયાદને ગંભીરતાથી ન લેતા સ્થિતિ વકરી હતી। અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા નવનિયુક્ત મેયરના વોર્ડ થલતેજ અને ગોતામાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયો છે। બહાર આવતી ફરિયાદો અનુસાર ગોતા વોર્ડના આકાંક્ષા ફ્લેટમાં 700 થી વધુ લોકો 4 દિવસમાં બીમાર પડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે, જ્યારે વંદે માતરમ ફ્લેટના 100 થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે। જ્યારે આવી રીતે જ થલતેજ વોર્ડના નવરત્ન એવન્યુ એપાર્ટમેન્ટમાં 200 જેટલા અને વિનાયક બંગલોઝમાં 50 થી વધુ લોકો ઝાડા ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે। રોગચાળો બેકાબુ બનતા લોકોનો આક્રોશ સામે આવ્યો હતો, જેના પગલે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઇજનેર વિભાગની ટીમો પણ આવી પહોંચી હતી। પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ઘટના બાદ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા। 19 સોસાયટીમાંથી 21 સેમ્પલ લેવામાં આવ્યા, તો મેયર સહિતના પદાધિકારીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। બીજી તરફ સ્થિતિ આ હદે વકરી ત્યાં સુધી નવા ચૂંટાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો કે મ્યુનિસિપલના અધિકારીઓમાંથી કોઈ સ્થળ પર ડોકાયું નહોતું, જેને લઈને લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી, તેમજ પાણી ડહોળું પણ હતું। પહેલા તો સોસાયટીઓએ પોતાની ટાંકીઓ સાફ કરાવી, પરંતુ પ્રશ્નો ઉકેલાયો નહીં, માટે મ્યુનિસિપલ તંત્રને જાણ કરી હતી, પરંતુ મ્યુનિસિપલના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી, જેના કારણે રોગચાળો બેકાબુ બન્યો હતો।